અમદાવાદમાં 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા અને એક આધેડનો ખેલ ખતમ કરી નાખ્યો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। જૂની અદાવત થોડાક સમયથી ચાલી રહી હતી અને આમાં કરુણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ત્યારે કોણ આરોપીઓ છે અને શું આખો વિવાદ હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રાજીવનગર ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન એક ગલ્લા પર હત્યાનો બનાવ સામે આવ્યો। હવે આ ઘટનામાં જે મૃતક છે નટુભાઈ પરમાર, તેમના દીકરાના લગ્ન આજથી 3 વર્ષ પહેલાં રાજીવનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા। ત્યારે કોઈ બાબતને લઈને ઘર કંકાસ થયો, તણાવપૂર્ણ સ્થિતિ બનીને આ પરિસ્થિતિના પગલે છેલ્લા 6 મહિનાથી આ યુવતી છે તે રિસાઈને પોતાના પિયરમાં રહેતી હતી। ત્યારે બંને પક્ષો વચ્ચે મનદુખ ચાલતું હોવાની વિગત સામે આવી રહી છે। ત્યારે આ બાબતના સંદર્ભમાં ગઈકાલે રાત્રિ દરમિયાન જીવરાજ બ્રિજ નીચે જે ગલ્લો આવે છે ત્યાં ગલ્લા પર નટુભાઈ પરમાર ઊભા હતા। ત્યારે 4 થી 5 જેટલા શખ્સો હાથમાં ધોકા લઈને ત્યાં પહોંચે છે, જેમાં જે આરોપીઓ છે તેમાં કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ તથા કેતન ધુળાજી અને સાથે જ અન્ય 2 અજાણ્યા શખ્સો। જે મૃતક છે નટુ પરમાર, તેઓ કંઈ સમજે તે પહેલાં તેમના માથાના ભાગે લાકડાના ઘા કરવામાં આવે છે। 22 સેકન્ડમાં 36 જેટલા ફટકાઓ છે તે મારવામાં આવે છે, જેમાં નટુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે નટુભાઈને મૃત જાહેર કર્યા। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। નટુભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ ઘટનાને જાણ પોલીસને થતાં રાત્રિ દરમિયાન સ્થાનિક આનંદનગર પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। આ ઘટના મામલે પીડિત પરિવારો દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આને લઈને ગઈકાલથી જ પોલીસના ધાડે ધાડા છે તે ત્યાં સ્થળ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે આ મામલે પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને હવે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોય તેવું કહેવાય રહ્યું છે। હાલ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેમને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લાગી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।